નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતમાં પારાવાર પ્રશ્નો છે અને એમાંય ખાસ કરીને અત્યારે સૌથી સળગતો જે પ્રશ્ન હોય તો ખેડૂતોનો છે. અને ખેડૂતોનો એટલા માટે કે વીજ કંપનીઓ ચારે બાજુ અરાજકતા ફેલાવી રહી છે. 18 જેટલી ખાનગી કંપનીઓ આવી છે વીજળીની લાઈન લઈ જતી કંપની. એમાં સૌથી બે મોટી કંપની છે અદાણી વીજ કંપની અને રિલાયન્સ. તો આ અદાણીની સૌથી વધારે લાઈનો નીકળી રહી છે અને એની સામે ખેડૂતો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે. ચારે બાજુ વિરોધ કરી રહ્યા છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબીમાં તો જબરજસ્ત વિરોધ થયો. ઉત્તર ગુજરાતમાં હવે વિરોધ શરૂ થયો છે. તો આ 18 કંપનીઓ જે છે એમાં કિસાન સંઘર્ષ સમિતિ જેમણે માંગણી કરી છે કે ખેડૂતોને એક પોલ દીઠ 2 કરોડ રૂપિયાનો વળતર આપવામાં આવે અને આ કંપનીઓ જે છે એ થોડા લાખ આપી રહી છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને દર મહિને 50,000નું ભાડું આપવામાં આવે આવી માંગણી એમણે કરી છે. કારણ કે કંપની પોતે નફો કમાવા માટે થઈને આ કરી રહી છે અને એટલા માટે આ સમગ્ર બાબત અત્યંત ગંભીર બની ગઈ છે. અને કચ્છમાં આંદોલનો થયા, જામનગરમાં આંદોલનો થયા, મોરબીમાં આંદોલન થયા, ઉત્તર ગુજરાતમાં આંદોલન થયા. આટલા મોટા પ્રમાણમાં વિસ્તારમાં આ આંદોલન પણ થયા છે. આ મહાકાય જે કંપનીઓ છે એને ખેડૂતો રાક્ષસી કંપની કહે છે. ખેડૂતો જે જાહેરમાં કે અમે એની સામે લડી રહ્યા છીએ એવું કહી રહ્યા છે. તો આ મોરબીમાં પણ દેખાવો હમણાં થોડા સમય પહેલા જ થયા હતા, સુરેન્દ્રનગરમાં પણ થયા હતા. તો એમની માંગણી એવી છે કે કંપની ધંધો કરવા માટે વીજ કંપની જે છે એ પોલ નાખી રહી છે તો અમને એ રીતે વળતર આપવામાં આવે અને પોલ દીઠ ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. સુરેન્દ્રનગરના કળમાદ ગામે મહાકાય વીજ કંપની સામે પણ આંદોલન હમણાં કિસાન સંઘર્ષ સમિતિએ ત્યાં સભા પણ કરી હતી. એમાં પાલ આંબરિયા, ભરતસિંહ ઝાલા, રતનસિંહ ડોડિયા, મહેશ કોટડિયા, રામકુભાઈ કપરાડા જેવા અનેક નેતાઓ હતા. જયેશ પટેલ પણ આ બધી જ આંદોલનની સાથે પેલાથી જોડાઈ રહ્યા છે અને એટલા માટે આપણે જયેશ પટેલ સાથે વાત કરવાના છીએ. અને જયેશ પટેલ આ અંગેનો પૂરો અભ્યાસ કર્યો છે, બધી જ ડિટેલ છે આખા ગુજરાતમાંથી. આની પહેલા પણ આપણે એમના 3 કાર્યક્રમો આ કર્યા છે. પરંતુ હવે જે પરિસ્થિતિ, છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ શું છે એ આપણે જયેશભાઈ સાથે જાણવાનો પ્રયત્ન કરીશું. અને એ બધી જ બાબતો કહે છે કે કયા પ્રકારે અત્યારે આ કંપનીઓ ખેડૂતો ઉપર કઈ રીતે અત્યાચાર કરી છે, સરકાર કઈ રીતે અત્યાચાર કરી છે, પોલીસ કઈ રીતે અત્યાચાર કરી છે અને કલેક્ટર કચેરી દ્વારા કઈ રીતે કાયદાઓનો ભંગ થઈ રહ્યો છે. એ બધી જ આપણે વાત કરવાના છે. જયેશભાઈ તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે દિલીપભાઈ. તો જયેશભાઈ, આપણે આની પહેલા પણ ઘણી બધી વિગતો સાથેની ચર્ચા કરી છે, પરંતુ છેલ્લે જે મિટિંગો સુરેન્દ્રનગરમાં થઈ, ઉત્તર ગુજરાતમાં થઈ, ઊંઝામાં પણ થઈ અને છેલ્લે તો હવે શું પરિસ્થિતિ છે? આ વીજ લાઈન જે નાખવામાં આવી રહી છે એમાં છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ શું છે અત્યારે? દિલીપભાઈ, અગાઉ ઘણી બધી વાતો આપણે કરી ચૂક્યા છે એટલે એ વાતોનું પુનરાવર્તન ન થાય એના પ્રયત્ન કરીશ. પણ દિવસે દિવસે ગુજરાતના વીજ ટાવર લાઈનના જે પ્રશ્નો છે એ પરિસ્થિતિ ખૂબ ગંભીર થઈ રહી છે. અગાઉ કહ્યું એમ કે પહેલા 14 જિલ્લાઓ હતા, પછી બીજા 6 જિલ્લાઓને જોડવામાં આવ્યા અને કુલે 20 જિલ્લાઓમાં આ પ્રકારે કાર્યવાહી થઈ રહી છે. અને એવી રીતે થઈ રહી છે દિલીપભાઈ કે અત્યારે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ગામો અને ભરૂચ તાલુકાના જે ગામો છે, સાઉથ ઓલપાડ થી વડોદરા સુધીની એક 765 કેવીની ટાવર લાઈન નાખવામાં આવી રહી છે. આજે ભરૂચ જિલ્લા કલેક્ટરમાં એના હિયરિંગ્સ હતા અને હિયરિંગમાં અમે લોકો ગયા હતા. ખેડૂતોએ અમને કહ્યું હતું એટલે ખેડૂતોની પાસે પહેલા તો કલેક્ટર દ્વારા અધિકાર પત્રની માંગણી કરવામાં આવી કે જયેશભાઈ, તમે આવ્યા છો તો તમારે કયા અધિકારથી બોલી શકો છો. જે
20 જિલ્લામાંથી 19 જિલ્લાઓમાં અમે જ્યારે જઈએ છીએ ત્યારે કલેક્ટર માંગતા નથી હોતા, પણ ભરૂચ જિલ્લાના કલેક્ટર અને એટલી બધી ઉતાવળથી આજે કાર્યવાહી કરવાની પેરવીમાં હતા કે હજી તો ઘણા ખેડૂતોને નોટિસ પણ મળી નથી, અને નોટિસ મળી છે તો જે પ્રવર્તમાન કાયદાઓ છે એની વિરુદ્ધની નોટિસ મળી છે, છતાંય કલેક્ટર ખૂબ ઉતાવળ કરીને, કારણ કે કંપનીના બિહાફ ઉપર કામ કરતા હોય એવું અમને આજે લાગ્યું છે. એટલે આપના માધ્યમ દ્વારા દિલીપભાઈ, સૌ પ્રથમ વાત તો જે અત્યારે 1 કલાક પહેલા જે બની છે એ આપના માધ્યમ દ્વારા સરકાર સમક્ષ અને લોકો સમક્ષ ઉજાગર થાય એટલા પૂરતી આ વાત કરું છું. આપે જે બરાબર છે. તો આ ભરૂચ, તો આ ભરૂચની જે વાત છે એ કઈ લાઈન છે? એ વડોદરાથી સાઉથ ઓલપાડ એટલે દક્ષિણ ઓલપાડમાં એક સબસ્ટેશન બાંધવામાં આવે છે, અને જો આપ એ વાતથી વાકેફ હો તો ત્યાં અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિ તે સમયના મંત્રી, એમણે એ જમીનને ખરીદીને જાહેરનામું બહાર પડે તે પહેલા નોન એગ્રીકલ્ચર કરાવી અને પાવર ગ્રીડ, સાઉથ ઓલપાડ પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડની એક કંપની બનાવવામાં આવી પાવર ગ્રીડની સબસિડિયરી તરીકે, અને મોટા ભાગની જમીનો એટલે 46 હેક્ટર જમીનનું સંપાદન કરવાનું જાહેરનામું પડતા પહેલા લગભગ 35 હેક્ટર જમીન જે બિન ખેતી લાયક હતી અને ખેતીના ઉપયોગવાળી હતી એને 4 મહિનામાં સુરત જિલ્લાના કલેક્ટરે એને નોન એગ્રીકલ્ચર કરાવી દીધી. અને એ ફરિયાદ અમે માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય પ્રધાનમંત્રી શ્રીને કરી અને 250 કરોડ કરતા વધારે સરકારી તિજોરીને ફટકો પડે એવું અમારા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા કામ કરવામાં આવ્યું છે. દિલીપભાઈ, આ જે વડોદરાથી સાઉથ ઓલપાડ 765 કેવીની લાઈન આવે છે અને ત્યાંથી દક્ષિણ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં વીજળી સપ્લાય કરવાના છે, એટલે બોઈસર સુધી લાઈન જવાની છે. બોઈસર માટે જે પાવર સપ્લાય લઈ જાય છે એ ખાનગી કંપની છે સ્ટરલાઇટ, પણ એ પાવર ગ્રીડ જ અત્યારે એની પાછળ કામ કરી રહ્યું છે. એટલે પાવર ગ્રીડ ખાસ કરીને અદાણી કંપની છે, અદાણી કંપનીના પાવર ડિસ્ટ્રીબ્યુશન માટેના ટાવર બાંધવાનું એને કોન્ટ્રાક્ટ મળ્યો છે, અને લોક સમક્ષ જઈને એવું કહે છે કે અમે તો સરકારી કંપની છે એટલે તમે સરકારી કામમાં અડચણ નહીં ઊભી કરી શકો. હવે ખેડૂતને હાંસોટ તાલુકાના એક ગામમાં તો એવા પ્રસંગ બન્યા કે ખેડૂતોને નોટિસ પણ નહોતી મળી. કલેક્ટર દ્વારા જે સુનાવણી છે એ સુનાવણીની પ્રક્રિયા ચાલે છે, અને તેમ છતાંય ખેડૂતના ખેતરમાં ઘૂસીને થાંભલો બાંધવા માટે જમીન ખોદી નાખી, પાયા ખોદી દીધા. એટલે આટલી બધી જો હુકમીથી પોલીસ તંત્રનો અને વહીવટી તંત્રને સાથે અને દુરુપયોગ કરીને ખેડૂતો ઉપર જો હુકમી કરે છે. આ બીજો પ્રસંગ છે. ત્રીજો પ્રસંગ છે દિલીપભાઈ, ગઈકાલે અમે વાંકાનેર તાલુકાનું એક ગામ છે ત્યાં જયેશભાઈ, આ જે તમે ભરૂચ વડોદરા ઓલપાડની જે વાત કરો છો તો એ આગળથી ક્યાંથી આવે છે? કચ્છમાંથી આવી રહી છે આ લાઈન? નહીં, એ આમાં શું છે, કચ્છમાંથી અડાણીની 4 લાઈનો નીકળે છે. એક લાઈન વટામણ આવીને અટકી જાય, પણ એ પાછી વટામણથી નવસારી જાય. બીજી લાઈન એના એ લોકો પાર્ટ કરી દીધા છે, કારણ કે શું ટેકનિકલી હશે મને ખબર નથી, પણ અદાણીની જ એક લાઈન વટામણ સુધી આવે, એ ખાવડાથી વટામણનો વિસ્તાર કહેવાય. પછી બીજી એક અમદાવાદ આવે, એ અમદાવાદ થી ખાવડાનો પોર્શન કહેવાય. બીજી એક ખાવડાથી વડોદરા આવે, એ ત્રીજો એક વિભાગ કહેવાય. અને ત્યાંથી ઓલપાડ જાય, અમદાવાદથી નવસારી જાય, વટામણથી નવસારી જાય, ઓલપાડથી બોઈસર જાય, ઓલપાડથી બીજા વિસ્તારમાં જાય. એટલે આજે અગાઉ આપણી સાથે વાત થઈ છે, આપ એ બાબતથી વાકેફ છો, છતાંય પુનરાવર્તન થાય છે. તેમ છતાંય ગુજરાતમાં 20 થી 22 લાઈનોનું નેટવર્ક ગુજરાતના 20 જિલ્લાઓમાં પાથરવા માટે જઈ રહ્યા છે, ને તમામ નેટવર્કમાં મોટા ભાગની લાઈનો ક્યાં 765 ની છે, ક્યાં 800 કેવી ની છે. એટલે નામ અલગ અલગ આપીને પણ મૂળ પાવર
બંને ખાનગી કંપનીઓ જે ગુજરાતની મોટી ખાનગી કંપની છે એ એમનું એક કંપનીનું અદાણીનું 29 ગીગાવોટનું જનરેશન છે અને બીજી કંપનીનું 55 ગીગાવોટનું જનરેશન છે. કુલે 84 ગીગાવોટ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને કાશ્મીર સુધી નોર્થ વિસ્તારમાં, ઉત્તર ભારતમાં, દક્ષિણ ભારતમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશનો સાઉથ પાર્ટ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓરિસ્સા સુધી આ ગુજરાતની વીજળીનું ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે વેસ્ટર્ન ગ્રીડ અને નોર્ધન ગ્રીડ છે એની અંદર પાવર નાખવામાં આવી રહ્યો છે. એટલે દિલીપભાઈ, અને એટલી હદે કે કલેક્ટરો અમને ઇન્ફોર્મલ વેમાં એ પણ વાત કરતા હોય છે કે જયેશભાઈ સીધું પીએમઓ ઉપરથી, પીએમઓ માંથી ફોલોઅપ લેવામાં આવતું હોય છે, કારણ કે આ અદાણીની લાઈન છે. એટલે અમે શું જવાબ આપીએ? અમારી સાથે દર અઠવાડિયે પીએમ ઓફિસમાંથી ફોલોઅપ લેવામાં આવે છે, એટલે અમારે ઉતાવળે આ બધા કામો કરવા પડે છે. કાયદાની ઉપરવટ જઈને જિલ્લા સમાહર્તા, જિલ્લાના કલેક્ટરો દિલીપભાઈ આ પ્રકારે કામ કરી રહ્યા છે. અને કાયદો તો અગાઉ પણ મેં કહ્યું તેમ કે ભાઈ 1885 નો કાયદો રદ થઈ ગયેલો છે. ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2024 બનેલો છે અને ટેલિકોમ્યુનિકેશન માટેના જ્યારે ટાવર બાંધવામાં આવે ત્યારે માસિક અને વાર્ષિક ધોરણે ભાડું આપવામાં આવતું હોય છે. એટલે અમે આપે જે વાત કરી કે ભાઈ 50,000 એક ટાવરનું માસિક ભાડું આપવામાં આવે અથવા તો અમને 2 કરોડ રૂપિયા લમસમ ચૂકવવામાં આવે, આવી એક વાત અમે સમગ્ર ગુજરાતની અંદર ઊભી કરી શક્યા છે. અને કારણ કે બીજી ભગીની સંસ્થાઓ જે ભારતીય જનતા પાર્ટીની છે એ 12મી તારીખે જે સંમેલન થઈ રહ્યું છે એમાં કુલડીમાં ગોળ ન ભાંગે એને માટે ટાવર લાઈનને લઈને અમે ગુજરાતના ખેડૂતોની 13 મુદ્દાની માંગણીઓ પણ અમે સરકાર સમક્ષ અને લોકો સમક્ષ રજૂ કરી છે. એમાં 2 કરોડ રૂપિયાની વાત, કાયદાઓ રદ કરવાની વાત, જમીન સંપાદન કાયદા મુજબ કામ કરવાની વાત અને બજાર કિંમતના 4 ગણા ચૂકવવાની વાતો અમે ઉપસ્થિત કરી છે. બરાબર છે. યસ. તો તમે જે આખરી ચિત્ર ઊભું કરી દીધું છે, તો એનો મતલબ કે હવે જે અત્યારે સુરેન્દ્રનગરમાં અને મોરબીમાં વિરોધ કરી રહ્યા છે, કેટલાક હવે ઊંઝામાં કરી રહ્યા છે, ઉત્તર ગુજરાતમાં પણ કરી રહ્યા છે, તો બાકીના વિસ્તારોમાં પણ હવે ખેડૂતોની આ જ પરિસ્થિતિ ઊભી થવાની છે ને? માનો કે ગાંધીનગર છે, અમદાવાદ છે, જે રૂટમાં જે બધા આવે છે, વડોદરા છે, ભરૂચમાં પણ તમે વિરોધ કર્યો છે, તો આ મોટાભાગના જિલ્લાઓમાં જે અત્યારે આંદોલન તો ખેડૂતોના ચાલી રહ્યા છે, કેટલા બધા થઈને આંદોલન અત્યારે ચાલતા હશે વીજ કંપનીના સામેના અંદાજે? અમારો જે ખેડૂત સમાજ અને એની સાથે સંકળાયેલા બીજા 22 એટલે કુલ 23 સંગઠનોનો અમે કિસાન સંઘર્ષ સમિતિ, જે અમે આજે 3 કૃષિ કાયદા બનાવ્યા ત્યારે ગુજરાતમાં એનું ફોર્મેશન કરેલું હતું, એ આ 20 જિલ્લાઓમાં અત્યારે અમે 14 જિલ્લાઓમાં તો એના અંગેના કાર્યક્રમો અને એની શરૂઆત થઈ ગઈ. એટલે લગભગ એ દરેક જિલ્લાઓમાં અમે મીટિંગો કરી દીધી છે. બાકીના જે 6 જિલ્લાઓ જોડાયા છે કે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, મહીસાગર, દાહોદ અને ગોધરા, આ જે જિલ્લાઓ છે એમાં પણ હવે કિસાન સંઘર્ષ સમિતિ, કારણ કે અમે બનાસકાંઠા, પાટણ અને ગાંધીનગર જિલ્લાઓના સંપર્ક અમારા જે છે અને ખેડૂતોએ પણ અને ખેડૂત સંગઠનોએ પણ અમારા સંપર્ક કર્યા છે, એટલે એમાં પણ મીટિંગોના દોર ચાલુ થયા છે. આવનારા દિવસમાં દિલીપભાઈ 17-18 તારીખ બાદ બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને મહીસાગર આ 4 જિલ્લાઓમાં ખેડૂત મીટિંગનું અને કલેક્ટરોને મળવાનું અમે આયોજન કરી ચૂક્યા છે. લગભગ 17 કે 19 તારીખે અમે જામનગર જિલ્લા કલેક્ટરને પણ આ બાબતથી વાકેફ કરવા અને આવેદન આપવા જઈ રહ્યા છે. એટલે આપ એ વાત કહી શકો કે ભાઈ 20 જિલ્લાઓમાં કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂત સંગઠિત થઈને આંદોલન તરફ પ્રયાણ કર્યું છે. મૂળ વાત એ છે કે આખા ગુજરાતમાં એક યુનિફોર્મ પોલિસી બનાવવામાં આવે, ટાવરોનું જે ક્ષેત્રફળ છે અને એનો જે કોરિડોર વિસ્તાર છે એ દરેક જિલ્લામાં સરખો જ પસાર થાય છે. ROW ગાઈડલાઈન કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી છે.
સપ્લિમેન્ટરી આરઓડબ્લ્યુ ગાઈડલાઈન આપવામાં આવી છે એ, અથવા તો અત્યારે એક નવી માંગ અમે ઊભી કરી છે કે ભાઈ 2 કરોડ રૂપિયા અથવા તો જે વાણિજ્ય, કારણ કે આ ટાવર લાઈન બધી વાણિજ્યક હેતુ માટે નંખાઈ છે. હવે સરકારી કંપનીઓ રહી નથી પાવર જનરેશન અને પાવર ડિસ્ટ્રીબ્યુશનમાં. ખાનગી કંપનીઓ નફો રડે છે, એટલે ક્યાં તો અમને નફામાંથી ભાગીદાર બનાવે અથવા તો વાણિજ્યક હેતુ માટે કામ કરે છે. એટલે વાણિજ્યક જંત્રીના અમને 4 ગણા વળતર જે રાજસ્થાન સરકારે ચૂકવ્યું છે એ વાણિજ્ય હેતુ માટે, વાણિજ્ય કામ હેતુ માટે જે કામ માટે જે વપરાય છે એની જે જંત્રી છે એના 400% ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી પણ એક મજબૂત માંગ અમે દિલીપભાઈ ઊભી કરી છે. બરાબર, જંત્રીના 400%. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. વાણિજ્યક જંત્રીના 400%, જે જમીન સંપાદનનો કાયદો કે બજાર કિંમતના 4 ગણા બજાર કિંમત નક્કી કરવાની જે મેં સપ્લિમેન્ટરી આરઓડબ્લ્યુ ગાઈડલાઈન કઈ એની અંદર મેન્શન કરેલી છે, પણ કલેક્ટરો દ્વારા એનો અમલવારી કરવામાં નથી આવતી. ડીએલવીસી એટલે ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન કમિટી બનાવીને આપવાના અને લેવાના કાટલા જુદા જુદા રાખીને, એટલે સરકારી જમીનનો જ્યારે ભાવ નક્કી કરે કંપનીઓ સાથે ત્યારે 1000 રૂપિયા નક્કી કરે અને એ જ વિસ્તારમાં ખેડૂતોને આપવા માટે જ્યારે નક્કી કરે ત્યારે 50 રૂપિયા કે 100 રૂપિયા. આટલી જે ડિસ્પેરિટી છે એ ડિસ્પેરિટી ન રહે એને માટે અમે એક બીજી પણ માંગ ઊભી કરી છે, જે સપ્લિમેન્ટરી આરઓડબ્લ્યુ ગાઈડલાઈન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. એમાં જમીનની કિંમત નક્કી કરવા માટે માર્કેટ રેટ ડિટર્મિનેશન કમિટી બનાવવામાં આવે. એમાં કલેક્ટરનો એક પ્રતિનિધિ હોય, એક કંપનીનો પ્રતિનિધિ હોય અને એક ખેડૂતનો પ્રતિનિધિ હોય, અને કંપની અને ખેડૂત અલગ અલગ વેલ્યુઅરની નિમણૂક કરીને જમીનની બજાર કિંમત નક્કી કરે. નવા કાયદાઓમાં કલેક્ટરના કોઈ દિલીપભાઈ રોલ જ નથી, પણ કલેક્ટર કાયદાઓની ઉપરવટ જઈને કંપનીઓની તરફેણ કે દલાલી કરીને કંપનીઓને ફાયદો કરાવે એ પ્રકારે જિલ્લા વહીવટી તંત્ર કામો કરી રહ્યા છે. તો આમાં જયેશભાઈ તમે એક વાત કરી, એમાં થોડી વધારે સ્પષ્ટતા થાય એવું હું ઈચ્છું છું. એક તો કે જે કેટલાક કલેક્ટર તમને ખાનગીમાં કહે છે કે પીએમઓ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસમાંથી કેટલાક ફોન આવે છે અને ફોલોઅપ લે છે, એના પર પ્રેશર છે. તો આ તમામ જિલ્લાઓમાં એવું થઈ રહ્યું છે? બિલકુલ 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 દિલીપભાઈ. બીજી જે સુરેન્દ્રનગરમાં એક જે જાહેર મંચ ઉપરથી કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના જે વીજ પ્રધાન છે એમણે દરેક કલેક્ટરને વિડીયો કોન્ફરન્સિંગમાં કહ્યું હતું કે કોઈ પણ હિસાબે તમારે જમીન આના માટે આપવાની છે અને કાયદાઓ જે છે કાયદાઓ બતાવેલા કે કયા કયા કાયદા હેઠળ કામ કરવું. તો આવું પણ દબાણ છે? બિલકુલ બિલકુલ. કલેક્ટર એટલે જિલ્લા કલેક્ટરો ઉપર પીએમ ઓફિસમાંથી ફોન આવતા હોય તો ગુજરાતની સરકાર ઉપર તો કેટલું દબાણ હશે દિલીપભાઈ, આપણે સમજવાની વાત છે. કારણ કે ગુજરાત સરકાર તો ત્યાંથી જ ચાલે છે. આ તો ઠીક છે, નામના મુખ્યમંત્રી અને મંત્રીઓ બનેલા છે, બાકી તો વહીવટ તો જે આગેવાનો 2 જણા ત્યાં બેઠા છે એ જ કરતા હોય છે. હા, 2 આગેવાનો એટલે દિલ્હીમાં બેઠેલા 2 આગેવાનો નરેન્દ્ર મોદી અને અમિત શાહ. બિલકુલ બિલકુલ. હા, તો જયેશભાઈ તમે બહુ સારી વિગતો આપી અને ઘણી બધી બાબતો પણ એમણે સ્પષ્ટતા કરી કે અત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યા છે અને ઘણી બધી આમાં એક જાણકારી જોઈએ છે, કેટલા ખેડૂતોને અસર થશે આમાં અને કેટલી જમીનને અસર થશે એ થોડી વિગતો આપશો જેથી કરીને આપણા દર્શકોને ક્લિયર થઈ જાય. રફલી અગાઉ આપના એક કાર્યક્રમમાં કે લગભગ 5 લાખ હેક્ટર જમીનને અસર કરતી વાત છે. આજે
અત્યારે અમે ભરૂચ હતા, એટલે આમાં શું છે કે લંબાઈ મુજબ 1 કિલોમીટરની અંદર ઓછામાં ઓછા 4 થાંભલાઓ આવે, કદાચ 5 પણ થાય, અને મિનિમમ 4 અને મેક્સિમમ 5-6 થાંભલાઓ થાય. હવે ખાવડા નવસારીની જે લંબાઈ છે એ લગભગ 900 થી 1000 કિલોમીટરની છે, એટલે 4000 થાંભલાઓ આવે, અને એનો 67 મીટરનો કોરિડોર, એક સ્ટેટિસ્ટિક, એટલે 1000 કિલોમીટર અને 67 મીટરનો કોરિડોર, એટલે 6.7 હેક્ટર જમીન એકલા 1 કિલોમીટરની. હવે તમે 800 કિલોમીટરની લંબાઈ, 1000 કિલોમીટરની લંબાઈ અને 6.7 હેક્ટર 1 કિલોમીટરમાં અસરગ્રસ્ત થાય, એટલે ગુજરાતના 20 જિલ્લાઓની લગભગ રફ, હજી એનું કમ્પ્લીટ સ્ટેટિસ્ટિક દિલીપભાઈ અમે નથી કાઢી શક્યા, કારણ કે વ્યસ્તતાને લીધે એટલો સમય આપી શકાતો નથી. લંબાઈ અને ના, આ તો અંદાજિત, આપણે અંદાજિત જ જોઈ છે, એક્ઝેક્ટ નથી જોઈતું. કંપનીઓ દ્વારા નકશા આપવામાં નથી આવતા, એને લઈને સાચું ક્ષેત્રફળ મળી નથી શકતું. પણ એ જે લમસમ અમે નવસારી અને વટામણ, નવસારી ખાવડા અને એ લાઈન ઉપર જે કામ કર્યું છે, એમાં ઘણી બધી માહિતી અમે રાઈટ ટુ, કારણ કે 1.5 વર્ષથી અમે કામ કરીએ છીએ, એમાં અમે મેળવી શક્યા છે. એટલે આ રફલી 1 કિલોમીટરમાં 6.7 હેક્ટર, એટલે લગભગ 6700 હેક્ટર તો જમીન એક જ પ્રકલ્પમાં જાય છે. એવી 20 લાઈનો છે. હવે ખાવડાથી દાહોદ ગોધરા તરફ મધ્યપ્રદેશમાં લઈ જવા માટે જે લાઈન છે, એની લંબાઈ તો 1000 કિલોમીટર કરતા પણ વધુ હોઈ શકે. એટલે રફલી અમે એવું એક નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છે. આંકડા ખોટા પણ હોઈ શકે, વધી પણ ઘટી શકે અને ઘટી પણ. 5 લાખ હેક્ટર થી વધુ જમીનોમાં 20 જિલ્લાઓમાં આ ટાવર લાઈનનું નેટવર્ક અને એના જાળા સ્થપાવા જઈ રહ્યા છે. તો એનો મતલબ એ થયો કે લગભગ 15 થી 20 લાખ ખેડૂતોને અસર થશે. શક્યતાઓ ઘણી છે એ રીતે અસર થવાની. ઓકે. હા, ઓકે જયેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા, તમે ભરૂચમાંથી આવીને તાત્કાલિક તમે અમારી સાથે જોડાયા, તમારો ખૂબ ખૂબ આભાર, અને ઘણી બધી વિગતો આપી. અને તમે જે લડી રહ્યા છો તો ગુજરાતના ખેડૂતોના હિતમાં લડી રહ્યા છો. અગાઉ પણ તમે અનેક સફળતાઓ મેળવી છે, અનેક ખેડૂત લડતોમાં ઘણી બધી સફળતા, બુલેટ ટ્રેનથી લઈને વળતર અપાવવાથી લઈને ઘણી બધી, એક નહીં અનેક તમે કામ કર્યું છે, સુરત, નવસારી, દક્ષિણ ગુજરાતમાં પણ, અને અમદાવાદથી લઈને છેક સુધી. તો તમારો ખૂબ ખૂબ આભાર જયેશભાઈ. આભાર દિલીપભાઈ. તો આ હતા જયેશભાઈ, અને એમણે જે વાત કરી એ બહુ ગંભીર બાબત છે. તો આપણે જે આનો નકશો જે છે એ પહેલા જોઈ લઈએ. નકશો કેવો છે એ જોઈ લઈએ પહેલા. આ દક્ષિણ ગુજરાતમાં કઈ રીતે નીકળી રહી છે લાઈન, આનો એકદમ જે નોટિફિકેશન ઇસ્યુ કંપનીઓ તો નથી આપતી, પણ જે નોટિફિકેશન ઇસ્યુ થયા છે એના આધારે આપણે આ બતાવી શકીએ કે આ જે વીજ લાઈન અહીંથી આ પસાર થઈ રહી છે, અલગ અલગ પ્રકારની છે, પણ આ એક વીજ લાઈન આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંથી કઈ રીતે આવી રહી છે એનું સ્પષ્ટપણે આમાં ખ્યાલ આવે છે આપને. છેક કચ્છથી, ખાવડાથી જે દેખાય છે આ બધો, હા, જો આ બધો જ વિસ્તાર આપણે આ જોઈ શકીએ છીએ. અહીંથી શરૂ થાય છે તે છેક મહારાષ્ટ્ર સુધી પહોંચે છે, મહારાષ્ટ્ર, મુંબઈ સુધી. અને પાકિસ્તાનના બોર્ડર ઉપર આ જે અદાણીની લાઈન આવી રહી છે, લાલ કલર જોઈ શકીએ છીએ, એ છેક અદાણીની પાકિસ્તાનના બોર્ડર ઉપરથી આવી રહી છે, સોલર પ્રોજેક્ટમાંથી. આ સોલર પ્રોજેક્ટ આપણે જોઈ રહ્યા છીએ, જે સફેદ દેખાઈ રહ્યું છે, એ સોલાર પ્રોજેક્ટ છે. ત્યાંથી આખી લાઈન ગુજરાત ચીરીને જઈ રહી છે, અને 15 થી 20 લાખ ખેડૂતોને અદાણી અને બીજી બધી કંપનીઓ આમાં આવી રહી છે. આ ફરીથી આપણે જોઈએ ઉપરથી છેક નીચે સુધીની આ સ્પષ્ટપણે દેખાઈ રહી છે, એકદમ સ્પષ્ટ દેખાય છે. આ ગુલાબી લાઈન જે છે એ, અને બીજી લાઈનો પણ એની બાજુમાં પણ દેખાઈ રહી છે. તો આ રીતે આ છેક મહારાષ્ટ્ર સુધી પહોંચે છે. આ રીતે દક્ષિણ ગુજરાત પાસ કરીને, જે હમણાં જયેશભાઈએ જે વાત કરી એ પ્રમાણે. તો આ વીજ લાઈન છે, અને આટલા બધા ખેડૂતો, 15 થી 20 લાખ ખેડૂતોને અસર થઈ રહી છે. છતાં પણ આજ ભારતીય જનતા પાર્ટી આની વિગતો, ટોટલી વિગતો જાહેર નથી કરતી.
કંપનીઓને મદદ કરી રહી છે આ સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકાર. આ આપણે જોઈ શકીએ છીએ કે ક્યાં સુધી છેક મુંબઈ સુધી પહોંચે છે, છેક મુંબઈ સુધી પહોંચે છે. તો આ મૂળ વાત છે કે ગુજરાતમાં આ રીતે ચાલી રહ્યું છે, છતાં પણ સરકાર કંઈ કરવા પણ તૈયાર નથી, જાહેરાત કરવા તૈયાર નથી, કેવા તૈયાર નથી. અને ખેડૂતો શું કહી રહ્યા છે પેલા આપણે સાંભળીએ. પાલભાઈ આંબલિયાને પેલા સાંભળીએ. જામનગર અને કચ્છમાં ગુજરાતમાં વીજળીની જરૂરિયાત છે, એના કરતા લગભગ 10 ગણું વીજળીનું ઉત્પાદન થવાનું છે. એ વીજળી મોરબી, સુરેન્દ્રનગર થઈ અને અલગ અલગ રાજ્યોમાં જવાની છે. ત્યારે આજે મોરબી કલેક્ટરને 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2013નો જમીન સંપાદનનો કાયદો, 2024નો ટેલિકમ્યુનિકેશનનો કાયદો અને હારે હારે રાજ્ય સરકારે એની ઉપરવટ જઈ અને 1/1/2017 31/12/2025 સુધીમાં ખેડૂત વિરોધી અને કંપની તરફી રાજ્ય સરકારે જે પરિપત્રો કર્યા છે એ બાબતે લગભગ 1.5 કલાક સુધી કલેક્ટર સાથે ચર્ચાઓ કરી. કંપની ક્યાં ક્યાં નિયમોનો ભંગ કરે છે એ બાબતે ચર્ચા કરી અને હારે હારે કલેક્ટરને એ કહ્યું છે કે જેવી રીતે એક મોબાઈલ ટાવર ઊભો થાય તો એ મકાન માલિકને તમામ નિયમો જે છે એ બાબતે ચર્ચા કરી. કંપનીએ જેવી રીતે પોલીસની દાદાગીરી છે, દમન છે, કંપનીઓ સાથે મળીને ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ કામ કરે છે, આ તમામ બાબતોએ કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું. દિવસોમાં જો આમાં કોઈ સુધારો નહીં થાય, આ કંપની શાસન રીતે જે રીતે હાલે છે આ જ રીતે જો ચાલ્યું તો ભવિષ્યમાં આવનારા દિવસોમાં અમારા પરિવાર સાથે, બાળકો સાથે કલેક્ટર કચેરી ખાતે આવીને બેસી જવું પડશે. તો કિસાન સંઘર્ષ સમિતિ ખેડૂતોને સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરશે કરે છે. એ કહ્યું જે વાત કરી, દરેકમાં એઝ એ કલેક્ટર એની જ્યુડિશરીની અંદર જે ગેરકાનૂની થતું હોય એ તો એને જોવું જ પડે. માની લ્યો કે એના ધ્યાનમાં નથી આવ્યું તો જ્યારે કોઈ ધ્યાનમાં મૂકે છે ત્યારે એને પ્રક્રિયામાં લેવું પડે. એટલે તો અમારે કલેક્ટરને કહેવું પડ્યું કે આવનારા દિવસોમાં પાલભાઈ આંબલિયા વાત કરી રહ્યા છે, બીજી ઘણી બધી આગળ વાત કરે છે અને ખેડૂત કે શું કહી રહ્યા છે જોઈએ. તો અત્યારે હાલમાં અમારા ગામમાં વીજ વાયરના થાંભલા માટે અદાણી કંપનીનું કામ ચાલુ છે. એક ઓલરેડી જૂનું 5-7 વર્ષથી એક ગામમાં તો નાખેલી જ છે એક લાઈન કંપની દ્વારા. હજી આના પછી એક લાઈનનો સર્વે નંબર આવી ગયા છે અને ભવિષ્યમાં પણ હજી 1-2 લાઈન આવવાની છે, મોટી મોટી એવી વીજ લાઈન. તો જેના કારણે અમારા ગામના ખેડૂતોને મુશ્કેલીમાં, ગામની 50-60% જમીન તો આ થાંભલાના એમ જ વહી જાય છે. તો વાંહે બિચારા ખેતી કેવી રીતે કરવી? અને બીજા નંબરમાં આના હિસાબે આકસ્મિક એવું કોઈ મૃત્યુ કોઈનું થઈ જાય કે તો એના માટે જવાબદાર કોણ? એમ નો આમાં તમે ક્વાર્ટર બાંધી શકી, નો કોઈ બાગાયતી પાક, મોટા આંબા કે ચીકુ વાવી શકીએ. તો આના અમારે કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા તો કરવી પડશે ને. આખું ગામ આમાં ખાલી થઈ જાય તો ગામના ભવિષ્યનું શું? મારું નામ અમિતભાઈ દેવજીભાઈ ઘુમલિયા, ગામ રાસંગપર, તાલુકો માળિયા, જિલ્લો મોરબી. અમે આવ્યા છે જે પાવર ગ્રીડની જે હેવી લાઈન નીકળે છે તેના માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે. એમાં અમારા વિવિધ મુદ્દા છે, પણ જે ખેડૂતને મળતું યોગ્ય વળતર, જે કે હાલ કે વેલ્યુએશન પ્રમાણે જે જંત્રી મુજબ નહીં, એમાં એકવાર પાવર ગ્રીડનો લાઇનનો જે આપણે ટાવર આવ્યા પછી ખેડૂતની જમીનની વેલ્યુએશન સાવ ડાઉન થઈ જાય છે. એ પછીનું કે જે વીજ લાઇનના જે કર્મચારીઓ છે તે મનમાનવી કરે છે કે ઊભા પાકમાં ગમે એવી વાહન ચલાવે છે, તેના કારણે જમીન સાવ નષ્ટ થઈ જાય છે. એની ફળદ્રુપતા જે વર્ષો સુધી 5-7 વર્ષ સુધારવામાં જે વાર લાગે છે અને એની નીચે અમે ન કોઈ અમે બાગાયતી વાવી શકીએ છીએ, ન તો કોઈ અમે કોઈ ક્વાર્ટર બનાવી શકીએ છીએ લેબર માટેના ખેતરમાં, ન એમાં અમે બાગાયતી ખેતી કરી શકીએ. કારણ કે આ જમીન અમારી કાયમી નિષ્ફળ વહી જાય છે. એટલે આનું વળતર યોગ્ય મળે અને આના અમારા વિવિધ મુદ્દા છે, એના ઉપર અમે આવેદન અમારા ગામની વતી કામ ચાલુ છે. તો આ ખેડૂતો પણ આ રીતે વિરોધ પણ કરી રહ્યા છે અને વારંવાર કહી રહ્યા છે કે આ પ્રમાણે જે એમની સામે ચાલી રહ્યું છે એ અટકાવવું જોઈએ. 800 મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે, તે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને ગમીના ખેતરમાં અત્યારે મંડે ખાડા ખોદવા. એટલે શું આ સરકારને કંઈ વળતર દેવડાવવાનું જ નથી? આ કંપની સરકારની કંપની છે કે શું, ખબર ન પડતી અમને. અને જે ખેડૂતના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલાક થાંભલે પૈસા દેવાના, અને તમામ ખેડૂતને કહું છું સુરેન્દ્રનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો. કાલ અમે કર્મમાંથી શ્રી ગણેશ કર્યા છીએ,
પણ એક કંપનીવાળાને મલકાતમ કરવા જ દો માં. આ કંપનીવાળાના બાપની જમીન નથી, જમીન તો આપણા બાપની જમીન છે, અને કંપનીવાળા પૈસા વગર મલકા કરીને ખાડા ખોદવા માંડે એટલે કોને? તો આવા ખેડૂતો આક્રમક છે, તમામ ખેડૂતો આક્રમક છે, આ જોઈ શકાય છે. આ રીતે વિરોધ પણ કરે છે, પરંતુ ખેડૂતોનો વિરોધ કોઈ સાંભળવા તૈયાર નથી. સરકાર તો બિલકુલ સાંભળવા તૈયાર નથી. આ આપણે જોઈ શકીએ છીએ. આ રીતે ખેડૂતો ત્યાં વિરોધ પણ કરે છે, દેખાવો કરે છે, વારંવાર દેખાવો કરે છે, એકવાર નહીં, છતાં પણ ખેડૂતની વાત સાંભળવામાં આવતી નથી. કારણ કે જે રીતે જયેશભાઈએ કહ્યું એ પ્રમાણે અહીંયા ઉપરથી સૂચના છે, પીએમઓ માંથી સૂચના છે કે આ કોઈ પણ હિસાબે આ કંપનીઓ જે ગુજરાતની બે જાણીતી કંપની છે એમાં મોટી સૌથી અદાણી છે, એને કોઈ પણ હિસાબે મદદ કરવાની છે તો જ આ શક્ય બને. બાકી આટલા પ્રમાણમાં કોઈ રીતે શક્ય નહીં બને. કારણ કે 15 લાખથી 20 લાખ જેટલા ખેડૂતોને આ અસર થઈ રહી છે અને સરકાર સાંભળે નહીં, નકશાઓ પણ જાહેર નથી કર્યા. તો આટલા મોટા પ્રમાણમાં દેખાવો પણ થઈ રહ્યા છે, છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. અને એટલા માટે આપણે આ બધી જ બાબતો આજે ચર્ચા વિચારણા કરવી પડી છે અને એ બતાવવું પડ્યું છે કે અત્યારે શું ચાલી રહ્યું છે. આમાં સૌથી મોટી વાત તો એ છે કે જે રીતે જયેશભાઈએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટ સૂચના છે કે આ જે મોટી કંપનીઓ છે એને સાંભળવા, ખેડૂતને નહીં સાંભળવા. કલેક્ટર એના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. દરેક જગ્યાએ લાઈનો નાખવામાં આવી રહી છે, કાયદા વિરુદ્ધ નાખવામાં આવી રહી છે, કાયદાઓનો ખુલ્લે આમ ભંગ કરવામાં આવે. જે અંગ્રેજોના સમયમાં કાયદો બન્યો હતો એ કાયદાનો અમલ કરીને ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. અને આ આપણે ગોરા અંગ્રેજો તો ગયા, પરંતુ ભગવા અંગ્રેજો આપણે દૂર કરી શકતા નથી. વીજ પ્રધાન ખુલ્લેઆમ, વીજળી પ્રધાન ખુલ્લેઆમ કહે છે, વિડીયો કોન્ફરન્સમાં કહે છે કે તમારે કલેક્ટરનું સાંભળવાનું છે, ખેડૂતોનું સાંભળવું નથી. કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સમાં કહે છે તમારે જ નિર્ણય લેવાના છે અને આ કાયદા હેઠળ જે ખોટા કાયદાઓ છે કાયદા હેઠળ કામ કરવાનું છે. તો આ છે આપણી ચૂંટાયેલી સરકાર, આ છે આપણા આજના ભગવા અંગ્રેજો, અને એને કોઈ પણ રીતે ખેડૂતો સહન કરવા તૈયાર નથી. 2 કરોડ રૂપિયાનું વળતર અને 50,000 રૂપિયા ભાડું દરેક પોલ દીઠ માગી રહ્યા છે ખેડૂતો, અને મેળવીને રહેશે. આવું 20 જિલ્લાઓમાં હજારો ખેડૂતો આંદોલનો કરી રહ્યા છે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો પર આપણે મળતા રહીશું. નમસ્તે.